સુરત શહેરના વેડ રોડ નાસિરનગરમાં થયેલા કથિત ભૂતિયા મકાનોના ડિમોલિશનનો મામલો હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે। આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં ઉતરી આવ્યા અને પાલિકા વિરોધમાં ધરણા પર બેઠા છે। ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત કોંગ્રેસી આગેવાનોએ સુરત મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો। તુષાર ચૌધરીએ કહ્યું, પાલિકાની તપાસ સમિતિ માત્ર નાટક જ છે। જે લોકો આ સમિતિમાં છે તેમના પર પણ તપાસ ચાલી રહી છે। આ એક મજાક છે। તેમણે આગળ કહ્યું કે આ મામલે એસએમસી બિલ્ડર કે પોલીસ ગમે તે જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। કોંગ્રેસ નેતૃત્વએ નાસિરનગર ડિમોલિશનની તપાસ માટે ગાંધીનગર સ્તરે સ્વતંત્ર સમિતિની રચના કરવાની માંગ પણ કરી છે। હાલ ધરણા સ્થળે કોંગ્રેસ કાર્યકરોને સ્થાનિક લોકોનો ઉમટેલો જમાવડો જોવા મળી રહ્યો છે। પાલિકા અને પોલીસ વહીવટીતંત્ર દ્વારા તાકીદના મુદ્દે બેઠકો કરી રહ્યું છે। આ મામલે હવે રાજ્યનું ધ્યાન સુરત તરફ ખેંચાયું છે। 14 દિવસ પહેલા નાસિરનગરની ઘટના થઈ છે। સુરત જેવા શહેરમાં જે રીતે અત્યાર સુધીના જે બુલડોઝરની ઘટના બની છે, હવે તપાસનો વિષય છે કે સુરત શહેરમાં નાસિરનગરમાં જે ઘટના બની છે ઇલીગલ થઈ છે। 50 વર્ષથી જે લોકો શાંતિથી નિવાસ કરતા હતા એવા લોકોને છાપરા ઉજાડીને, એના ઘરો ઉજાડીને જે નિંદનીય કૃત્ય કર્યું છે। ભાજપની હંમેશા નીતિ રહી છે કે ગરીબ માણસને, સામાન્ય માણસને માણસ તરીકે સ્વીકાર થયા નથી, અને એટલા માટે ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો સાથે મળીને આ સામાન્ય માણસને બેઘર કર્યા છે। એને કાયમી આવાસ મળે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય એવી માંગણી કરીએ છીએ। કેટલાક વિડીયો અમને મળ્યા છે, કમિશનર શ્રી જાતે એનો ચહેરો છુપાવીને એ જગ્યા પર ઊભા હતા અને મીડિયા પર જે હુમલા થયા છે એને પણ વખોડીએ છે। ભૂતકાળમાં ગૌરી લંકેશ જેવા સાચા નિષ્ઠાવાળા પત્રકારો પર હંમેશા હુમલા થતા રહ્યા છે। જે તમે સામાન્ય માણસની જે વાત ઉજાગર કરવાની સુરત શહેરમાં પ્રયત્નો થયા, તો સુરત શહેરમાં પણ હુમલાઓ થયા છે, એને પણ વખોડીએ છીએ અને ગૌરી લંકેશ જેવી હત્યા નહીં થાય એની અમે ચિંતા કરીએ છીએ। આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ નાસિરનગર અસરગ્રસ્ત પરિવારો સાથે પ્રતિક ધરણાનો કાર્યક્રમ હતો। એ નાસિરનગર કે જે 30મી મે અને 1 જૂનના રોજ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી અને પોલીસના ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપળામાં બહુજન હિતાય બહુજન સુખાય જે મહાનગરપાલિકાનો સૂત્ર છે, એના બદલે બિલ્ડર હિતાય બિલ્ડર સુખાય સૂત્રને સાર્થક કરતા હોય એ પ્રમાણે જે અન્યાય અને અત્યાચાર કર્યો, હિટલરશાહી પદ્ધતિથી એમની સામે જે કાર્યવાહી કરી ને 60 વર્ષથી વસવાટ કરતા લોકોને એના કાચા પાકા મકાનો એક જ ઝાટકે ડિમોલિશન કરીને બુલડોઝર ડિમોલિશન કરવામાં આવ્યો। એ અન્યાય નીતિની સામે, ગરીબો સાથે થયેલા અમાનવીય અત્યાચાર સામે શરૂઆતથી કોંગ્રેસ પાર્ટી મેદાનમાં છે। એમની એક જ રજૂઆત છે કે આ અમાનવીય અત્યાચારનો ભોગ બનેલ સ્થાનિક અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક અસરથી વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે, આર્થિક વળતર આપવામાં આવે અને જે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ છે એમની સામે પગલાં લેવામાં આવે। એના માટે આજરોજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આનંદભાઈ ચૌધરી અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાળાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો સ્થાનિક ગરીબ શ્રમિક અસરગ્રસ્તો સાથે ગાંધી ચિંતા માર્ગે 2 કલાક સુધી ધરણા પર બેઠા હતા ને મીડિયાનો સંપૂર્ણ સહકાર મળ્યો। ગઈકાલે જે મીડિયા મિત્રો પણ સુરત મહાનગરપાલિકાના તંત્રનો હિટલરશાહીનો અનુભવ કર્યા, એમની સાથે જે અશોભનીય વર્તન થયું એને પણ અમે વખોડીએ છીએ। મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રીને વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે તાત્કાલિક અસરથી એ મીડિયા મિત્રો કે જેણે આ સમગ્ર બનાવને સતર્કતાથી સંનિષ્ઠાપૂર્વક પોતાના વ્યક્તિગત સ્વાર્થ નહીં પણ ગરીબોની સાથે થાય અન્યાયને ન્યાયમાં અપાવવા માટે જે લડત અમારી ચાલતી હતી એમાં અમને પૂરો સહકાર આપ્યો અને સરકારને જગાડી એવા અમારા મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગી। જે પ્રકારે આપ આજુબાજુ જોઈ રહ્યા છો, 100 કરતાં વધારે ઘરો અહીંયા તોડવામાં આવ્યા છે, 100 કરતાં વધારે પરિવારો આજે રોડ પર આવી ગયા છે। અમારી પહેલી માંગણી એ છે કે મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે એ લોકો માટે રહેવાની, જમવાની અને ઊંઘવાની વ્યવસ્થા કરવી જોઈએ અને જ્યારે સરકારી આવાસની ફાળવણી થાય ત્યારે એ લોકોને અગ્રતાક્રમ આપીને સરકારી આવાસ પણ ફાળવવા જોઈએ। અને જે બિલ્ડરને ફાયદા માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે તો એ બિલ્ડરે પણ મહાનગરપાલિકાની પરવાનગી લીધી છે કે કેમ, અને પરવાનગી ના લીધી હોય અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો એની પણ તપાસ થવી જોઈએ અને એવું બાંધકામ પણ તોડી નાખવું જોઈએ। એ અમારી બીજી માગણી છે। અને એક ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની પણ રચના થાય અને એ તપાસ સમિતિ અહીંયા આવે અને આ ઘટના પ્રકરણની સમગ્ર તપાસ કરે અને જે પણ કોઈ જવાબદાર અધિકારીની ભૂમિકા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। સમગ્ર મામલે એસઓજીની ભૂમિકા સંકલન દાયરામાં છે, તમે શું કહેશો?
મહાનગરપાલિકાના અધિકારી અને પોલીસ તંત્રના મેળાપીપણા સિવાય આવું ડિમોલિશન શક્ય જ નથી. એટલે 100% એ લોકો દ્વારા જ આ ઘટનાને ઓપ આપવામાં આવ્યો છે અને સમર્થન આપવામાં આવ્યું છે. સર, એસઓજી દ્વારા 7 જણાની લિસ્ટ જાહેર કરવામાં આવી છે અને કહેવાય રહ્યું છે કે આ જગ્યા ગુનેગારોની જગ્યા છે. તમે શું માનો છો આના ઉપર? એ એસઓજીનો વિષય છે તપાસ કરીને તમે ગુનેગાર હોય તો ગુનેગાર સામે કાર્યવાહી કરો ને, પણ ઘર તોડવાથી કાર્યવાહી નથી કહેવાતી. તમે કોઈ નોટિસ આપી છે ડિમોલિશન કરવા માટે કોઈ નોટિસ આપી છે, એને કોઈ સમય અવધિ આપી છે, તો એનો જવાબ ના છે. રાતોરાત અડધો કલાકમાં એ લોકોને ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. એ લોકોના લિવિંગ સર્ટિફિકેટ સહિત, છોકરાઓના પુસ્તકો સહિત બધું અહીંયા અંદર પડ્યું છે. એ લોકોનું અનાજ અંદર પડ્યું છે, એ લોકોના કપડાં અંદર પડ્યા છે, એ લોકોની જે ઘર વખરી અંદર પડી છે. તો આવું કયા પ્રકારનું ડિમોલિશન ને કોના ફાયદા માટે આ ડિમોલિશન? આગળની શું કાર્યવાહી સર આપની? અમે ગાંધીનગર પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને પણ મળીશું, રાજ્યપાલશ્રીને પણ મળીશું અને વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવીશું.